અને આજે એક આનંદની વાત તો એ છે કે આજે નોમની ધજા ચડી છે, બાપાનો અહીંયા થાળ છે અને ગારિયાધારથી વાલમ સત્સંગ મંડળ ટોટલ 90 વ્યક્તિ આજે અહીંયા સવારે ગારિયાધારથી પધાર્યા છે અને આજે સાંજે અહીંયા વાલમ સત્સંગ મંડળ આયોજિત વાલા બાપાની ધૂનનું આયોજન છે અને ખૂબ આનંદની વાત છે કે પોતાનો કિંમતી સમય ગુમાવીને અને આજે વાલમરામ બાપાના અન્નક્ષેત્રની અંદર જુનાગઢ ભવનાથ તળેટીની અંદર કે વાલા બાપુના ગુણગાન ગાવાનો પણ આજે મોકો મળ્યો છે એ ખૂબ આનંદની વાત છે। અને આજે મહાશિવરાત્રિની અંદર નોમને દિવસે ધજા ચડે ત્યાર પછી જ મેળાનો શરૂઆત થતી હોય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે અમે આવ્યા છીએ જુનાગઢ, જ્યાં મહાશિવરાત્રી દરમિયાન ભવ્યથી અતિ ભવ્ય મેળો યોજાય છે। તો આજે મિત્રો નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિરે સવારના ધજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ મેળાની શરૂઆત થાય છે। તેવી જ રીતે અહીં જે સાધુ સંતો અને અમુક પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા જે ઉતારા લાવવામાં આવતા હોય છે તે ઉતારે પણ ધજા ચડાવવામાં આવે છે અને ભાવિકોને પ્રસાદ મળે તે માટે ઉતારા ખુલ્લા મૂકવામાં આવતા હોય છે। તો આવો જ એક ઉતારો સંત શ્રી વાલમરામ અન્નક્ષેત્ર ગારિયાધારથી આવે છે। તો આજે આપણે તેમની મુલાકાત લઈએ અને તેમના વિશે બધી જાણકારી મેળવીએ। જય શ્રી વાલમરામ બાપા। દર વર્ષે જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે। એમાં અમે ગારિયાધારથી પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાનું અન્નક્ષેત્ર લઈને જુનાગઢ ભવનાથ તળેટીમાં આવીએ છીએ। તેમાં નોમના દિવસે ભવનાથ દાદાને ધજા ચડાવીને મેળાનો પ્રારંભ થાય છે અને આપણે નોમના દિવસે વાલમરામ બાપુનો મહાપ્રસાદ બનાવીને એમના થાળ ધરાવીએ છીએ અને અત્યારે વાલમરામ સેવા સમાજના ભાઈઓ દ્વારા
અત્યારે થાળની તૈયારીઓ ચાલી રહી છે. રામ આવ્યા વાલમ રામ બાપા આવ્યા વાલમ રામ જુનાગઢ ધામમાં આવ્યા વાલમ રામ. રામ યાત્રા કરીને આવ્યા વાલમ રામ જુનાગઢ ધામમાં આવ્યા વાલમ રામ. આમ ફૂલડા ઉડે બાપા ફૂલડા ઉડે વાલમ ધામમાં ફૂલડા ઉડે. એ ફૂલ યાત્રા કરીને આવ્યા વાલમ રામ જુનાગઢ ધામમાં આવ્યા વાલમ રામ. દીવડા જગમગ જગમગ થાય. જગમગ જગમગ થાય. આરતી વાલમ પીરની થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી વાલમ પીરની થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી જૂનાગઢમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી જૂનાગઢમાં
અમે લાવ્યા છે ઈ ફૂલડાના હારે બાપાએ અમે લાવ્યા છે ઈ ફૂલડાના હાર એ પીરજી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વીરજી તમે પહેરો તો આનંદ થાય જય વાલમપીર, જય ગિરનારી. જૂની પરંપરા મુજબ વાલમરામ બાપાનું અન્નક્ષેત્ર લગભગ 60-70 વર્ષથી ભવનાથની અંદર ચાલી રહ્યું છે. ત્યારે આજે 2024ની જે મહાશિવરાત્રિ મેળાની અંદર ગારિયાધારથી 45 બહેનો અને 35 ભાઈઓ 2 કેરિયલ સાથે સામાનની સાથે 1 તારીખે ગારિયાધારથી રવાના થયા હતા અને રાતના અહીંયા પહોંચીને અને સવાર થયું કે આ બધો ઉતારો કમ્પ્લીટ કરી નાખ્યો. આ બધો સમિયાણો ગારિયાધારથી સાથે લાવ્યા છે અને સાથે બધા સ્વયંસેવકોએ આ તન મનથી સેવા કરીને ખૂબ સરસ વાલમરામ બાપાનું અન્નક્ષેત્ર અત્યારે ચાલી રહ્યું છે. અને આજે મહાશિવરાત્રિની અંદર નોમને દિવસે ધજા ચડે ત્યાર પછી જ મેળાનો શરૂઆત થતી હોય તો આજે બપોરે બાપાને થાળ ધરીને અને અત્યારે નોમની ધજા ચડી અને આજે મેળાની શરૂઆત થઈ. પણ ખૂબ સરસ ગારિયાધારથી જે માતાઓ, વડીલો અને મિત્રો જે પધાર્યા છે તે એટલી બધી ભાવથી સેવા કરે છે. અને અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણું માણસો હરિહર કરે છે. અને આ જ રીતે શિવરાત્રિની 8 તારીખ સુધી આ અન્નક્ષેત્ર ચાલુ રહેશે. અત્યારે રોજ અહીંયા આખા દિવસનું 4000થી 4500 માણસ હરિહર કરે છે. અને જે સ્વયંસેવકો છે તે તન, મન અને ધનથી સેવા કરીને અને ખૂબ સરસ મજાનું બાપાનું અન્નક્ષેત્ર ચલાવે છે. જે લોકો અહીંયા સેવા કરે છે એના માતા પિતાને પણ હું પ્રણામ કરું છું અને બાપાને પણ વિનંતી કરું છું કે આવીને આવી કૃપા વરસાવતા રહેજો. જય વાલમપીર, જય ગિરનારી.
તો મિત્રો આપણે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપા કે જેઓનો ઉતારો ગારિયાધારથી જુનાગઢ મુકામે લાવવામાં આવે છે, તો તેમના વિશે બધી આજે આપણે જાણકારી મેળવી. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમરામ બાપા જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ જો શિવરાત્રી દરમિયાન જુનાગઢમાં આવે તો વાલમપીર બાપાના ઉતારે પ્રસાદ લેવા અવશ્ય પધારે.